1 એપ્રિલ 2025 થી જંત્રીના નવા ભાવ અમલમાં આવશે। જંત્રીના નવા ભાવ અમલમાં આવવાથી મકાન બનાવવા અને જમીન ખરીદવી મોંઘી થશે। નવા જંત્રીના ભાવ વધતા જંત્રીના દરમાં 200 થી 300% વધારો થઈ જશે। જંત્રીનો દર વધી જવાથી બિલ્ડરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારે વાંધા સૂચન માટે 1 મહિનાનો સમય આપ્યો છે। રાજ્યભરના બિલ્ડરો નવા જંત્રીનો વિરોધ કરી રહ્યા છે અને રાજકોટ, અમદાવાદ મોટા શહેરોમાં બિલ્ડરો રેલી કાઢી વિરોધ કરી રહ્યા છે। નવા જંત્રી અમલમાં આવવાથી સામાન્ય લોકો માટે પોતાનું ઘર લેવું મોંઘું થશે। ત્યારે આજે સુરેન્દ્રનગર એસોસિએશન દ્વારા નવા જંત્રીના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। જંત્રીના વધારાના મુદ્દે સુરેન્દ્રનગર બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને મિલકતની મૂળ કિંમત કરતાં પણ વધુ જંત્રી ચૂકવી પડતી હોવાનો બિલ્ડર એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જંત્રીના ભાવ વધારાના પગલે મકાનોના ભાવો પણ સુરેન્દ્રનગરમાં વધ્યા છે। નાના વર્ગના લોકોને પોતાના મકાનનું સ્વપ્ન રોળાઈ રહ્યું હોવાનો ઘાટ સર્જાઈ રહ્યો છે। બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। દુધરેજ, ખેરાણી, વઢવાણ સહિતના વિસ્તારોમાં જંત્રીના ભાવો મૂળ મિલકતોના ભાવથી પણ વધી ગયા છે। સુરેન્દ્રનગરમાં જંત્રી વધવાના પગલે સ્થળાંતર વધી રહ્યું છે। કોમર્શિયલ બિલ્ડિંગની જંત્રીમાં વધારો જેને લઈને પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે 2023માં જંત્રીનો બમણો વધારો કરવામાં આવેલ, ત્યારથી બિલ્ડર અને જનરલ પબ્લિકોને ખૂબ જ નુકસાન કરતા એ નિર્ણય હતો। ખર્ચ પણ ઘણો થતો હતો અને એ ઉપરાંત હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટેમ્પ ડ્યુટી બાબતે, એમાં સર્વેની જે કામગીરી રહી એમાં થોડી ખામી જણાય છે। જુદા જુદા એરિયામાં જે મૂળ ભાવ છે એના કરતાં પણ ઘણો ભાવ વધારો કોમર્શિયલમાં બહુ થયેલ છે। સાથે સાથે જે 4-5 આજુબાજુના જે ગામડા છે એમાં પણ અમારી એવી માગણી છે કે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર સાહેબ પોતે રીસર્વેની કામગીરીનું ધ્યાન આપે, જે તે એરિયાના જે બિલ્ડરો હોય, જે લોકો રહેતા હોય, સ્થાનિકો જમીન લેવેચનું કરતા હોય એવા લોકોનો સંપર્ક કરી અને ભાવ યોગ્ય છે એની ચકાસણી કર્યા બાદ જ આ રિપોર્ટ કલેક્ટર સાહેબને અને કલેક્ટર સાહેબ દ્વારા ગુજરાત સરકારને સોંપવામાં આવે તો સાચો ભાવ જણાવવાની અથવા સાચો ભાવ જંત્રીનો નીકળવાની શક્યતા છે। કેમ કે દુધરેજ છે, ખેરાડી છે, માળોદ છે, ચમારેજ, એમાં ભાવની ઘણી બધી વિસંગતતા છે। એ સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય ચકાસણી કરી અને યોગ્ય રિપોર્ટ કરશે તો જ આ વસ્તુનું યોગ્ય નિરાકરણ આવશે અને યોગ્ય ભાવ જનતાને અને રાજ્ય સરકારને પણ યોગ્ય થાય અને યોગ્ય આવક થાય એ રીતનો ભાવ જંત્રીનો નક્કી થઈ શકશે અને કોઈને અન્યાય પણ ન થાય। એટલે અમારું સૂચન એવું છે કે આ સૂચનને ધ્યાને લઈ અને યોગ્ય કામગીરી કરવામાં આવે। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સરકાર તરફથી જંત્રીના 4 ગણા ભાવ કરવાનો એક પ્રપોઝલ આવેલી હતી, તેમાં ઉગ્ર વિરોધ થયેલો। તે સંદર્ભે આજે સુરેન્દ્રનગર બિલ્ડર એસોસિએશન એનો વિરોધ પેટે એક આવેદન પત્ર આજે કલેક્ટરશ્રીને આપવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરને જ્યારે મહાનગરપાલિકા તરીકે જાહેર કરેલું છે અને સુરેન્દ્રનગર એક પછાત જિલ્લો છે, સુરેન્દ્રનગરના વિકાસની ખાસ જરૂર છે। એ ત્યારે જો આવી રીતે જંત્રીના ભાવ ઉચકવામાં આવે તો સુરેન્દ્રનગરની જે માઇગ્રેશન જે છે એ વધુ ચાલુ રહે અને સુરેન્દ્રનગરનો વિકાસ થતો અટકી જાય। એટલા માટે ભાવ નિયંત્રણ માટે અને લોકો અહીંયા વસવાટ કરી શકે, ધંધા રોજગાર કરી શકે એટલા માટે જંત્રી ન વધારે તો સારું, નહીં તો નોમિનલ અને માર્કેટ પ્રમાણે જો જંત્રી વધે તો સારું। અમુક જગ્યાએ તો અહીંયા એવી પરિસ્થિતિ છે કે જ્યાં દાખલા તરીકે જંત્રી ₹1,00,000ની હોય અને માર્કેટ વેલ્યુ 50,000ની હોય। આવા પણ અમુક કિસ્સાઓમાં સર્વે નંબર છે। એ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈ અને સરકારે જંત્રી તરફ ધ્યાન આપવું જોઈએ।